છોટાઉદેપુરના નસવાડીમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને નિર્માણ થનારા કન્યા પ્રાથમિક શાળાનું હજુ સુધી ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું। આ સ્થિતિના કારણે નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને નસવાડી કુમાર શાળામાં 2 વર્ષથી સવારની પાળીમાં અભ્યાસ કરવો પડે છે। ધોરણ 1 થી 8ની કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી। જિલ્લામાં 6 તાલુકામાં અનેક ગામોમાં શાળાના ઓરડા વિના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે નસવાડી કન્યા શાળાનું બિલ્ડિંગ બન્યા પછી હજુ લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। હાલમાં 250 જેટલી બાળાઓ કુમાર શાળામાં ભણે છે અને કન્યા શાળાનું મકાન 2 વર્ષથી કામ ચાલુ હતું। હાલ મકાન બની ગયું છે, થોડું ઘણું પતરણ કામ બાકી હશે અને આ ગત 24 તારીખે 24મી જાન્યુઆરીના દિવસે ઉદ્ઘાટનનું પણ આયોજન હતું, પણ ચૂંટણીની આચારસંહિતાને લીધે ઉદ્ઘાટન થઈ શક્યું નથી અને હવે પછી થોડા સમયમાં કદાચ ઉદ્ઘાટન થઈ જાય તો શાળાનો બાળાઓ કન્યા શાળામાં પછી અભ્યાસ કરતી થઈ જશે।